ધોરણની આ તો બહુ ઓફિસ સારી વાત ક્યાં છે. એમાં કેવું ચાર ઝોન બની ગયા છે અને આપણે just સ્કૂલમાં આપણે ઇંગ્લિશ એમાં સાહેબ 4 ઝોન બની ગયા ચાર પણ ઇંગ્લિશ મીડિયમની બેઝિકલી સ્કૂલો સાહેબ વ્યાજ માફીની યોજના અમારા માટે મહત્વની છે. તમે અહીંયા આવ્યા એ પહેલા પણ જોઈ લેજો કે લાસ્ટમાં ક્યારે ગઈ. આપણે ત્યારે સાહેબ નાના લોકોને ટેક્સ માટે પ્રેશર ટેકનિક કરીએ છીએ મહાનગરપાલિકા, પણ સરકારી તંત્રમાં યુનિવર્સિટી, કલેક્ટર ઓફિસ, ઇન્ડુસન ટાવર, પીડબ્લ્યુડી આવા અનેક તંત્રો છે કે જ્યાં આપણે ટેક્સ માટે કોઈ દિવસ ઉઘરાણી કરી નથી. જે 200 કરોડની આપણે 200 કરોડ લેવા પડે છે, જો એટલા જ પૈસા આપણે બહારથી લેવાના છે, સરકારી તંત્ર પાસેથી જ લેવાના છે. તો ત્યાં પ્રેશર કરો અને વ્યાજ માફીની યોજના આપો, આવી વિરોધ પક્ષ તરીકે અમારી મહત્વની માંગ છે. એટલા માટે છે કે અમદાવાદ જેવી સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી મહાનગરપાલિકા છે, જો ન્યાય વ્યાજ માફી સર કરી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યાં જ અમારા વિરોધ પક્ષના નેતાએ રજૂઆત કરી તો ત્યાં થઈ છે, તો અહીંયા થવી જોઈએ. એના બે ફાયદા થશે કે એક તો આપણને લોકો પૈસા આપશે અને વ્યાજ માફી કરશો તો સરકારી તંત્રમાં પૈસા પણ આવશે. જે અત્યારે તંત્રની અંદર જે પૈસાનો થોડો લિક્વિડ મુશ્કેલી આવી છે, મુશ્કેલી એ ઓછી થશે અને લોકોને એક સારું લાગશે. એટલે અમારી સ્પષ્ટ માંગ છે સાહેબ.